અમદાવાદની સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દર્દી પાસે પહોંચી એક ભુવાએ વિધિ કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે સિક્યુરિટી પાછળ વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં નિકોલનો મુકેશ ભુવાજી બિંદાસપણે આઈસીયુ રૂમ સુધી પહોંચ્યો હતો અને એક દર્દીની વિધિ કરતો જોવા મળ્યો હતો। ત્યારે આ વાયરલ વિડીયોને લઈને સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી સામે અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે આ અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું હતું કે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ તપાસ કરવામાં આવશે। અમદાવાદના ગોતા નજીક ખાનગી સ્કૂલ બસમાં ભીષણ આગ લાગતા બસ સળગી ઉઠી હતી, પરંતુ તમામ બાળકોનો આબાદ બચાવ કરી લેવાયો હતો। જેમાં ગોતા નજીક બાળકોને લઈ જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક ધુમાડો નીકળતા બસમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક સહી સલામત નીચે ઉતારી લેવાયા હતા। જે બાદ બસમાં ભીષણ આગ લાગતા બસ સળગી ઉઠી હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અહીં પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। ગુજરાત એટીએસની ટીમે ગોધરામાં લઘુમતી વિસ્તારમાંથી 2 શંકાસ્પદ શખ્સોને અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે, જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં એટીએસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને સર્ચ કર્યું હતું અને લઘુમતી વિસ્તારમાંથી 2 શંકાસ્પદ શખ્સોને અટકાયતમાં લઈને એસપી કચેરી ખાતે પૂછપરછનો દોર શરૂ કર્યો છે। આ બંને શખ્સો 25 દિવસ પાકિસ્તાનમાં રોકાઈને ભારત પરત આવ્યા હતા, જેથી એટીએસની ટીમે અહીં ધામા નાખીને તેમને અટકાયતમાં લીધા હતા।